ચલ લાય ફટાફટ 10,000 રૂપીસ આપી દે. કઈ વાતનું ભાઈ? આપણે ફરીને આયા તે ત્યાંથી મને કશું લેવા ના દીધું અને અહીંયા લોકો મને પૂછપૂછ કરે છે કે શું લાયા તો પછી અહીંયાથી સુવેનિયર અને ચોકલેટ તો લઈ લો લોકો માટે. અરે 10,000ની તો કઈ ચોકલેટો લેવાતી હશે અને વસ્તુઓ જોઈતી હોય તો આવું તું ભાઈ જોડે ફરવા. હા જાણે આપણે ગ્રુપ ટૂર કરી હતી ને. આ તો લાસ્ટમાં નતા આવ્યા તમને કહી દે નેક્સ્ટમાં આવી જાઓ. સ્પાર્કલ હોલિડેઝ જોડે વાત થઈ ચૂકી છે. મારી તારી બંને જોડે 25 લોકોને મોકો મળવાનો છે ઇજિપ્ત ટ્રાવેલ કરવા જવાનો, એ બી 8મી ફેબ્રુઆરી. ડેટ ફિક્સ છે, ટાઈમ ફિક્સ છે. એ લોકોને કે ફટાફટ બુકિંગ કરાવો, જોડે રહેજો, જોડે ફરજો, જોડે ખાજો પીજો, એન્જોય કરજો, શોપિંગ કરજો. અને હું એડ્રેસ બી આપું છું, ફોન નંબર બી આપું છું. એમને કે ફટાફટ સ્પાર્કલ હોલિડેઝને રીચ આઉટ કરે અને એમને કહે કે યુવરાજને વિધિ જોડે ફરવા જવું છે તો ડિસ્કાઉન્ટ બી મળશે. અને મેં એમના માટે એક ગેમ નાઇટ પણ પ્લાન કરી છે. 25 જ લોકોને લઈ જવાના છે તો વિઝા પણ અપ્લાય કરવા પડશે. એટલે જેટલું જલ્દી બુકિંગ કરાવો એટલું સારામાં સારું છે. પછી આપણે નાઇલ ક્રુઝમાં બી જોડે જઈશું, એલેક્ઝાન્ડ્રિયા ફરીશું, ગીઝાના પિરામિડ જોઈશું, ખૂબ મજા કરીશું. તો હવે આ વાતને આખા ગામને કહી દે તું, આવો અને જાતે ખરીદો, હું શોપિંગ કરવામાં હેલ્પ કરીશ. બેસ્ટ. હવે 10,000 નહીં 50,000 આપી દે. 50,000 કઈ વાતના? ચોકલેટ તો નથી લેવાની પણ લોકો આપણી સાથે આવશે તો ફોટો પડાવશે ને તો પછી એના માટે નવા નવા કપડાં જોઈશે તો શોપિંગ તો કરવી પડશે ને. એને છે ને એક કામ કર, તું રહેવા દે, તારું કાર્ડ મારી પાસે પડ્યું છે, હું જઈને શોપિંગ કરી આવું છું. बेकार है भैया, मैं तो टूट गया मैं तो अब खत्म हो गया यार मैं तो.